નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે અને હાલ તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। તેમની એક સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટના કારણે તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, કારણ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ગુજરાત ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી। સમાચાર એવા મળી રહ્યા છે કે નવસારીમાં સર્કિટ હાઉસ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમણે મુલાકાત કરી હતી, જેમાં નવસારીના પીઆઈ દીપક કોરાટ પણ હાજર રહ્યા હતા। તેઓ પણ આ પોસ્ટમાં કરેલા જે ફોટો છે તે ફોટોમાં દેખાઈ રહ્યા છે। ત્યારે આ પોસ્ટ સામે વાંસદાના એમએલએ અનંત પટેલે પોસ્ટ કરીને પીઆઈને ભાજપમાં જોડાવા બદલ અભિનંદન આપતી પોસ્ટ કરી હતી, જેના બાદમાં આ આખો મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે। જોકે આ ચર્ચા બાદ પરસોત્તમ રૂપાલાએ પોસ્ટમાંથી પીઆઈની તસવીર કટ કરી નાખી હતી, ક્રોપ કરી નાખી હતી। અને હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે સાંસદ પરસોત્તમ રૂપાલાએ 22મી ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે લખ્યું કે નવસારી સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત કરી। આ પોસ્ટમાં તેમણે જે ફોટો અપલોડ કર્યા હતા, આ ફોટોમાંથી એક ફોટોમાં નવસારીના પીઆઈ દીપક કોરાટ પણ જોવા મળ્યા હતા, જેના બાદમાં અનેક ચર્ચાઓ જાગી હતી। આ દરમિયાન આ પોસ્ટની સામે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે નવી જ પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે લખ્યું કે અભિનંદન, નવસારીના પીઆઈ ભાજપમાં જોડાયા। કોંગ્રેસના એમએલએ અનંત પટેલે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી હતી। સાંસદ સ્થાનિક ભાજપના નેતાઓની સાથેનો ફોટો વાયરલ થયો હતો। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે થોડા સમય અગાઉ એક જન આંદોલન વખતે પોલીસ ઇન્સ્પેક્ટર દીપક કોરાટે ધારાસભ્ય અનંત પટેલ સાથે ગેરવર્તન કર્યાનો મુદ્દો પણ જે તે સમયે ખાસો બધો ચર્ચામાં રહ્યો હતો અને હવે આવામાં ધારાસભ્ય અનંત પટેલે સાંસદ રૂપાલાના પોસ્ટ પર એક નવો જ કટાક્ષ કરવાનો મોકો મળી ગયો। બીજના એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।